શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આજના સત્સંગમાં 3 તુંબાવાળા ભગવદીય વૈષ્ણવની વાર્તાનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગનો શેર કરજો, જેથી બીજા વૈષ્ણવો પણ આ સત્સંગનો લાભ લઈ શકે. સિદ્ધપુર ગામ હતું. ત્યાં પાસે એક સરસ્વતી નદી વહેતી હતી. તો સરસ્વતી પાણીને સવારના સૂર્યના સોનેરી કિરણો સુવર્ણરંગી બનાવી રહ્યા હતા. ત્યારે તે સરસ્વતી નદીમાં એક તેજસ્વી યુવાન મધ્યધારામાં ડૂબકી મારી સ્નાન કરી રહ્યો હતો. તો તેના મુખમાંથી શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોવિંદાય નમઃ, શ્રી માધવાય નમઃ આવા અખંડ શબ્દો સરતા હતા. હવે એ સમયે સિદ્ધપુર પધારેલા શ્રી ગુસાઈજી પણ પ્રાતઃ સ્નાન અને સંધ્યા વંદન કરવા સરિતા તટે પધાર્યા હતા. તેમણે આ યુવાનને જોયો, નિત્ય લીલાના જીવને ઓળખ્યો. સામ સામે બંનેની દ્રષ્ટિ મળી. યુવાન નજર સામે શ્રી કૃષ્ણ સ્વરૂપને જોઈ અચંબામાં પડી ગયો. એક ક્ષણ શ્રી કૃષ્ણ અને એક ક્ષણ શ્રી ગુસાઈજી એમ દર્શન કરતો રહ્યો. ભાવ વિભોર થઈ નજીક આવ્યો. આંખમાં હર્ષના આંસુ, કંઠ રૂંધાયેલો, શરીરની રોમાવલી ઊભી થઈ ગયેલી. હાથ જોડી મસ્તક નમાવી ઊભો રહ્યો. શ્રી ગુસાઈજીએ સ્મિત કર્યું અને આજ્ઞા કરી કે કૃષ્ણદાસ, તારા માટે જ હું અહીં આવ્યો છું. મહારાજ, હું જન્મ જન્માંતરથી આપની શોધમાં હતો. ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી. આજ આપના ચરણારવિંદ પામ્યો. મારો ઉદ્ધાર આપના હાથમાં છે. ગુસાઈજીએ કહ્યું કે ચિંતા ન કરીશ, અહીં જળમાં અત્યારે જ તને હું બ્રહ્મ સંબંધ કરાવું છું. કૃષ્ણદાસ શ્રી ગુસાઈજીના સેવક થયા. હવે એમને ગુસાઈજીને પૂછ્યું કે હવે મારે શું કરવાનું છે. તો ગુસાઈજીએ કહ્યું કે હવે તો ઘરમાં રહી અને ભગવત સેવા કરો. કૃષ્ણદાસે કહ્યું કે મારું મન તો ઘરમાં નહીં રહી શકે. સંસારમાં મને જરાય લગાવ નથી. હું તો ફરતો રહીશ. તો ગુસાઈજીએ કહ્યું કે ભલે, તમારી શ્રીનાથજીના સ્વરૂપનું ધ્યાન તમારે કરવાનું. જે રસોઈ બનાવો તે શ્રીનાથજીનું ધ્યાન ધરી તેમને સમર્પિત કરવાની અને પછી તે પ્રસાદી અન્નથી દેહ નિર્વાહ કરવાનો. તો જેવી આપશ્રીની આજ્ઞા. હવે આ કૃષ્ણદાસ કોણ હતા? તો કે છે કૃષ્ણદાસ સિદ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારનો એકનો એક દીકરો હતો. જન્મતા રડ્યો જ નહીં. શ્રી કૃષ્ણ બોલ્યો. માતા પિતાને આશ્ચર્યનો આંચકો લાગ્યો. જન્મથી લાખ ઉપાયે માતાનું દૂધ ન પીધું. ગાયના દૂધ ઉપર મોટો થયો. બીજો આંચકો. માતા પિતાને ખાતરી થઈ કે કોઈ સામાન્ય બાલક નથી. યોગ ભ્રષ્ટ, આ તો કોઈ મહાત્માનો આત્મા છે. હવે તે 5 વર્ષનો થયો ત્યારથી શ્રી કૃષ્ણાય નમઃ જપતો રહ્યો. નહીં રમવાનું, નહીં ભણવાનું, નહીં બોલવાનું, દુનિયા સાથે કોઈ લેવા દેવા જ નહીં. માતા પિતાની લાખ સમજાવટ કાને એમને ન ધરી. પરણવાનો ઇનકાર કર્યો. બ્રહ્મ સંબંધ થયા પછી તો ઘર છોડીને ચાલી નીકળ્યા. સાથે એક જોડા કપડાં ને 3 તુંબડા. એક તુંબડું ગળે લટકાવેલું, જેમાં જળ ભરી તેમાંથી રસોઈ બનાવે. બીજું તુંબડું વાસાના ભાગે કેળ પર બાંધેલું. તેનો ઉપયોગ પોતાને જળ પીવા કરે. અને ત્રીજું તુંબડું પેટ પાસે કેળના ભાગે બાંધેલું. હવે ક્યાંક સ્થિર થઈને રહેવાનું નહીં. સાધુ તો ચલતા ભલા. લોટની ભિક્ષા માગી લાવે, રસોઈ બનાવીને ભોગ ધરે અને પછી પ્રસાદ લે. અષ્ટાક્ષરનું રટણ કર્યા જ કરે. કોઈની સાથે વાતચીત ન કરે.
પૂરા વિરક્ત. ચોમાસું આવ્યું, મુસળધાર વરસાદ વરસ્યો અને વરસાદ તો રોકાવાનું નામ જ લે. હવે 3 દિવસ સતત વરસાદ વરસ્યો. ચારે બાજુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને જળબંબાકાર. હવે કૃષ્ણદાસ ન લોટ માગવા જઈ શક્યા અને ન રસોઈ થઈ, ન ભોગ ધરાયો, ન સુવાની જગ્યા. 3 દિવસ રાત વરસતા વરસાદમાં ભીંજાતા બેસી રહ્યા. વરસાદ રહી જતા આગળ ચાલ્યા. વિચાર આવ્યો કે કોઈ વૈષ્ણવનું ઘર મળી જાય તો 2 દિવસ રોકાઈ જવું અને ત્યાં પ્રસાદ લઉં અને આરામ કરું. કાદવ ખૂંદતા ખૂંદતા એક ગામમાં તેઓ પહોંચ્યા. તળાવની પાળે તેઓ થાક ખાવા બેઠા. તે ગામમાં એક વૈષ્ણવ કુટુંબ રહે. વૈષ્ણવનું નામ હરિદાસ. કુટુંબમાં પત્ની અને પુત્ર. પરિવાર ભગવત ભાવવાળો. હરિદાસ રાજભોગ આરતી કરી તળાવે આવી અને જપપાટ કરે. કોઈ બાર ગામના વૈષ્ણવ આવે તો તેને આગ્રહ કરી અને ઘેર લઈ જાય અને તેમને પ્રસાદી લેવડાવી આખું કુટુંબ પછી જ પ્રસાદ લે. જે દિવસે કોઈ વૈષ્ણવ ન આવે તે દિવસે પાતળ ગાયને ખવડાવે. હરિદાસે કૃષ્ણદાસને જોયા અને વિચાર આવ્યો કે આ કોઈ અન્ય માર્ગના વૈરાગી નથી. વૈરાગી તો એક તુંબડું રાખે, આની પાસે તો 3 તુંબડા છે. જરૂર આ કોઈ વૈષ્ણવ છે. વૈષ્ણવ વિના આચાર વિચારની સૂઝ ન હોય અને પાસે ગયા. ભગવત સ્મરણ કર્યા. આગ્રહ કરી અને પોતાને ઘેર લઈ ગયા. હવે તેલ મર્દન કરી ગરમ જળથી સ્નાન કરાવ્યું. કોરા ધોતી ઉપરણા પહેરાવ્યા. મહાપ્રસાદ લેવડાવ્યો. એક ઓરડામાં પથારી કરીને સુવાડ્યા. શયન બાદ કૃષ્ણદાસને જગાડ્યા. સ્નાન કરાવી પ્રસાદ લેવડાવ્યો. એમની ચરણ સેવા કરી. ભગવત વાર્તા થઈ. હવે કૃષ્ણદાસ સૂઈ ગયા. સવારે ઉઠી કૃષ્ણદાસે વિદાય માંગી. હરિદાસે વિનંતી કરી કે ભૂખ્યા ન જવાય. બપોરે મહાપ્રસાદ લઈને ભલે જજો. બપોરે જતા પહેલા કૃષ્ણદાસે કહ્યું કે વૈષ્ણવ, તમે મારી ઘણી ખાતર બરદાસ્ત કરી. મને ઘણી પ્રસન્નતા થઈ છે. મારે તમને કંઈક આપવું છે તો તમે કંઈક માંગો. વૈષ્ણવરાજ, અમારે કોઈ ત્રુટિ નથી. અમને કંઈ પણ ન જોઈએ. હરિદાસના પત્ની અને પુત્રે પણ હાથ જોડીને ના પાડી. હવે કૃષ્ણદાસ કહે કે હું તો આપ્યા વિના ન જાઉં. તો હરિદાસના પત્નીએ હરિદાસને કહ્યું કે આપણા રાજા માટે પુત્ર માગો. બિચારા દુઃખી છે. 4 રાણીએ પુત્ર નથી. એમના રાજ્યમાં સુખ શાંતિ છે. હરિદાસે કૃષ્ણદાસને કહ્યું કે વૈષ્ણવરાજ, અમારા રાજા તો બહુ દયાળુ છે અને પરોપકારી છે. 4 રાણીઓ કરવા છતાં તેમને એકેય પુત્ર નથી. મનથી તેઓ બહુ દુઃખી છે. અમારા ગામમાં મહાદેવજીનો એક ઉપાસક બ્રાહ્મણ છે. તે બહુ સાત્વિક છે. મહાદેવજી તેમને નિત્ય દર્શન આપે છે. તે રાજા પાસે ગયો. પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીને રાજી કરવા યજ્ઞ કરવાની અને બ્રાહ્મણોની વરુણી જમાડવાની વાત કરી. રાજા પાસે 5000 રૂપિયા લીધા. યજ્ઞ તથા વરુણી કરી મહાદેવજીને રીઝવ્યા. રાજા માટે પુત્ર માગ્યો તો મહાદેવજીએ કહ્યું કે એના ભાગ્યમાં તો પુત્ર નથી. એને તો 7 જન્મે બી પુત્ર નથી. તો મહાદેવજીએ કહ્યું કે હવે એના પુત્ર નથી. તો એમણે બહુ જ આજીજી કરી અને મહાદેવજી વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ પણ એ જવાબ આપ્યો. બ્રાહ્મણે હઠાગ્રહ ચાલુ રાખ્યો. મહાદેવજી વૈકુંઠનાથ પાસે ગયા. હવે વૈકુંઠનાથે પણ એ જ આજ્ઞા કરી કે બ્રાહ્મણ અને રાજા નિરાશ થઈ ગયા છે. રાજાએ તો પુત્રની આશા જ છોડી દીધી છે. આપે કંઈક આપવું જ હોય તો એ રાજાને એક પુત્ર આપો. કૃષ્ણદાસે સહજતાથી કહ્યું
કે એક શા માટે? તેની ચારે રાણીઓને વર્ષાંતે એક એક પુત્ર થશે. રાજા 4 પિતાના પુત્ર થશે. કૃષ્ણદાસ ગયા. હરિદાસે રાજાને વધાઈ આપી. રાજાને જાજો વિશ્વાસ ન બેઠો. થોડા દિવસમાં ચારેય રાણીઓ ગર્ભવતી થઈ. ચારેયને એક એક પુત્ર જન્મ્યો. રાજમહેલમાં અને આખા રાજ્યમાં ખૂબ આનંદ છવાઈ ગયો. મહાદેવજીના ઉપાસક બ્રાહ્મણે મહાદેવજી પર મરવાનું નક્કી કર્યું. મહાદેવજીને નવાઈ લાગી. વૈકુંઠનાથને જઈને પૂછ્યું. તેમણે કહ્યું કે તપાસ કરો. રાજાને કોણે વરદાન આપ્યું? તો તપાસ કરી. મહાદેવજીએ નિવેદન કર્યું કે 3 તુંબડાધારી એક વૈષ્ણવે. વૈકુંઠનાથે કહ્યું કે હું તો ભક્ત પરાધીન છું. મારો ભક્ત બોલે તે સત્ય થાય. ભક્ત આગળ મારું કંઈ ન ચાલે. એમાં એ વૈષ્ણવ તો ગોલોકનાથનો સેવક. મહાદેવજીએ બ્રાહ્મણને બધી વાત કહી. બ્રાહ્મણે તે રાજાને કહી. રાજાએ હરિદાસને બોલાવ્યા. તેમના પગે પડી અને કહ્યું કે મને અને મારા કુટુંબને વૈષ્ણવ કરો. હરિદાસે વિનંતી પત્ર લખી શ્રી ગુસાઈજીને પધરાવ્યા. રાજકુટુંબ સાથે આખું ગામ શ્રી ગુસાઈજીનું સેવક થયું. હવે આ કૃષ્ણદાસ એ આપણી લીલામાં તેમનું નામ જયશ્રી છે. તો આજનો આ 3 તુંબડાધારી વૈષ્ણવના સત્સંગને આપણે અહીં વિરામ કરીએ છીએ. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.